જય રામદેવ મિત્રો 30 દિવસ વ્લોગનો ચેલેન્જનો આજે આપણો દિવસ હતો 9। આપણે નાહી ધોઈને તૈયાર થઈને સીધા નીકળી ગયા દુકાન તરફ। દુકાને આવીને દુકાન ખોલી બોલી કમ્પ્લીટ। પછી આપણે સામે બજારનું માહોલ જોવા લાગ્યા। ત્યાં આપણને લક્ષ્મણભાઈ સામેથી અવાજ માર્યો કે આવો આવો આપણે આજના જોશ જોઈ। રાપરમાં કોઈને જોશ જડાવવા હોય તો લક્ષ્મણભાઈને મળો, લક્ષ્મણભાઈ જોશ જોવે છે। ત્યાંથી સીધા આપણે આવી ગયા અસલાની દુકાને। ત્યાં અડલો અને અસલો નનકી બાકાજી બોલાવતા હતા અને કહેતા હતા તને ગાડી હાંકતા નથી આવડતું કે તને ગાડી હાંકતા આવડતી નથી। બેને મજા થોડીક લીધી। પછી ત્યાંથી આપણે નીકળી ગયા હતા રાપરમાં માલી ચોકમાં ગરબી લાગેલી છે તે બધે તમને ખબર જ છે। માલી ચોકની ગરબી જોઈ અને સીધા આપણે નીકળી ગયા દીપલા માસીવાળા કણે। એ ઘડીક અહીંયા ફરે હે ઘડીક અહીંયા ફરે હે સીધો વરે હતો ચંચે આવી ગયો। ત્યાંથી નીકળ્યા આપણે સીધા આવ્યા મુના કણે। મુનો ગયો તો મુંબઈ, પણ મુનાને મુંબઈ ફાવ્યું નહીં, મુના વગર અમન ન ફાવ્યું તો પાછો વરે મુનો આવી ગયો। દુકાન નવી નાખી છે, મુના કણે ગયા। બાલ કમ્પ્લીટ આપણે કાપ્યા, કેવા લાગે છે જરાક જોજો તો। મુના કણે બાલ કપાવીને સીધા આપણે નીકળી ગયા ઘર તરફ। ઘર બાજુ આવતા હતા તેમ થતું હાલો રસ્તામાંથી એક લોક લઈ લઈ પછી સીધા જઈ ઘરે।